બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદગુરુ દેવની જય. શ્રી 500 પરમહંસની જય. આવો એક કીર્તન ગાઈએ. મારું ખાલી મોનિટર ચાલે છે, બહારના 2 સ્પીકરમાં અવાજ આવે છે. મુક્તાનંદ સ્વામીનું સુંદર મજાનું એક પદ છે, આપણે બધા ભેગા થઈ અને ભગવાનને રાજી કરવા માટે ગાઈએ. હરિ હૈયાના હાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. હરિ હૈયાના હાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. હરિ હૈયાના હાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. હરિ હૈયાના હાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. સેજ તણા શણગાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. સેજ તણા શણગાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. હરિ હૈયાના હાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. હરિ હૈયાના હાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. મુખથી શું ગણો કહીએ મોહન રે, મુખથી શું ગણો કહીએ મોહન રે. મુખથી શું ગણો કહીએ મોહન રે. મુખથી શું ગણો કહીએ મોહન રે. જી પ્રાણ તણાયા ધાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. હરિ હૈયાના હાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. હરિ હૈયાના હાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. હરિ હૈયાના હાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. વાલપણામાં અતિ સેવાલા રે. બાલપણામાં અતિ બડે ભાવ સે ગાઈએ. સેવાલા રે. ઓ વાલપણામાં અતિ સેવાલા રે. બાલપણામાં અતિ સેવાલા રે. ઓ નટવર નંદ કુમાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. હરિ હૈયાના હાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. હરિ હૈયાના હાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. હરિ હૈયાના હાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. દૂરી જાનિયાને દૂર ગણા છો રે. દુરી જાનિયાને દૂર ઘણા છો રે. દૂરી જનિયાને દૂર ગણા છો રે. દુરી જાનિયાને દૂર ઘણા
નાટક ધારી રે મુક્તાનંદ કહે નર નાટક ધારી રે મુક્તાનંદ કહે નર નાટક ધારી રે મુક્તાનંદ કહે નર નાટક ધારી રે જી શરણાગત ના સાર છો જીરે તમે હરિ હૈયાના હાર છો હરિ હૈયાના હાર છો જીરે તમે હરિ હૈયાના હાર ઓ છો હરિ હૈયાના હાર છો જીરે તમે હરિ હૈયાના હાર છો હરિ હૈયાના હાર છો જીરે તમે હરિ હૈયાના હાર ઓ છો હરિ હૈયાના હાર છો જીરે તમે હરિ હૈયાના હાર છો હરિ હૈયાના હાર છો જીરે તમે હરિ હૈયાના હાર છો ઠાકોરજી મહારાજની જય. ચાલો થોડી વાર આપણે હવે ભગવાનના નામની ધૂન કરીશું. સુંદર મજાના મહારાજા જેવો તમે આજે જોમન પગીનો વેશ ધારણ કર્યો છે હો. ખાલી બંદૂક ને ભાલો હાથમાં નહીં લીધું એટલું જ ખાલી મિનેશભાઈ ભગવાનને યાદ કરતા કરતા ભગવાનમાં પ્રેમ કરતા કરતા મહારાજને એવી વાલ કરતા કરતા થોડી વાર ભગવાનની ધૂનમાં મસ્ત બની જઈએ. સ્વામિનારાયણ 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 बड़े भाव से हरि को याद करें. स्वामीनारायण स्वामीनारायण સ્વામિનારાયણ સ્વામિનારાયણ ओ स्वामीनारायण स्वामीनारायण
હરે હરે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 વર્ણિ વેશરમણીય દર્શના મંદહાસ રુચિરાનનાંબુજં પૂજિતાં સુરનરોતમેર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये શરણાગત પાપપર્વતાં ગણયિત્વા ન તદીયસદ્ગુણम् અણુમપ્યતુलं હિ માન્યતે સહજાનંદ ગુરું ભજે સદા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ પ્રાણયાધારાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ આદિગુરુવે સત્સંગ માતૃશ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ આજે તારીખ 19/7/2026 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે ચાલતી સુંદર મજાની આ દિવ્ય રવિસભા એના મંચ ઉપર આપણ સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વહાલા પૂજ્ય ગુરુજી, વહાલા સર્વે સંતો તથા રવિસભાનો લાભ લેવા પધારેલા
સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બપોરે તો એવું થતું હતું કે આજે હવે બધાને સ્કૂલમાં ભણવા માટે લઈ જવા પડશે એવું એમ, પણ ઠાકોરજીએ મહેર કરી એને કારણે અત્યારે આપણું વાતાવરણ સારું રહ્યું. બસ આવશે એવું કહો છો, પ્રૌઢશાળા એટલે સારું રહ્યું આપણું બધી રીતે. ભગવાનને પ્રાર્થના કરીએ ખાડા હોંડ સુધી આવું ને આવું પાછું રહેવા દેજો. વચ્ચે પાછું કંઈક ઝરમર ઝરમર ચાલુ થઈ જાય નહીં. વાલા ભક્તજનો, આ દુનિયાની અંદર ભગવાનના જે ભક્ત છે, દેવી જે જીવ છે, એનો હંમેશા ઢાળો ભગવાન તરફ હોય. કોની તરફ હોય? ભગવાન તરફ. અને માયાનો જે જીવ છે એનો હંમેશા ઢાળો જગત તરફ હોય. કઈ તરફ? જગત તરફ. આ દુનિયાની અંદર એવું પણ નથી કે જે જન્મતાની સાથે જ ભગવાનનો ભક્ત બન્યો હોય. એવા બહુ ઓછા ભક્ત જોવા મળે નેવિલભાઈ. પરંતુ ભગવાનના સાધુના યોગમાં આવી જાય, ભગવાનના ભક્તના યોગમાં આવી જાય અને પછી એકાંતિક ભક્ત બન્યા હોય એવા તો અનંત દાખલાઓ છે. કેટલા? અનંત દાખલાઓ. હા, મેં અને તમે આજ દિવસ સુધી આપણા જોબન પગીનું નામ તો સાંભળેલું જ છે ને, ચરોતરના ખુખાર. જે તે સમયના શું કહેવાય, ચોર ગણો તોય ભલે, લૂંટારા ગણો, ડાકુ ગણો તોય ભલે, અને એક દિવસના પરમ એકાંતિક ભક્ત ગણો તોય ભલે. આટલો વ્યક્તિ ખુખાર હોવા છતાંય એની અંદર પરિવર્તન કેમ આવી શકે? આપણને વિચાર થાય ને કે નહીં? આ દુનિયાની અંદર કોઈ વસ્તુ એવી નથી કે એ ઇમ્પોસિબલ. ગૌરાંગવત બરાબર બોલો. આ તો હું આવડે ક્યારેક કંઈક યોગનિધિ ભગત અમારો ચાન્સ લાગી જાય લંડન જવાનો, અમેરિકા જવાનો, તો ત્યાં જઈએ તો ઓલા લોકોને એવું ના લાગે કે આ હા અભણાયા એવા લાગે છે એવું એમ. પ્રણવ ભગત બરાબર છે ને? એટલે થોડા થોડા ક્યારેક ક્યારેક કંઈક વર્ડ ભગવાન યાદ કરાવડાવી દે. આપણે કંઈક બોલીએ પણ પાછું પૂછી લેવું પડે કે ભાઈ આ ઇંગ્લિશવાળા બરાબર બોલ્યા ને મેં? હે હરિકૃષ્ણ? હા, ના કે પછી મારા બેટા પાછળ બેઠા બેઠા હસા કરે, સ્વામી ઇંગ્લિશ બોલ. હા, એટલે એવું છે. કોઈ વસ્તુ આ દુનિયાની અંદર ઇમ્પોસિબલ છે નહીં. આપણી ધગસ હોવી જોઈએ. બસ શું હોવી જોઈએ? ધગસ હોવી જોઈએ કે મારે આ સદમાર્ગ ઉપર ચાલવા માટેનો પ્રયત્ન કરવો છે. અને પેલી જગતની વસ્તુમાં તો એવું છે કે તમારે કંઈક બિઝનેસમેન બનવું છે તો એના માટે પૂરો પ્રયત્ન કરવો પડે. તમારા પાસે સપોર્ટ આપવા કરતાં વધારે શું હોય એની અંદર? તો સપોર્ટ એની અંદર મૂડ લેસ કરવાવાળા જાજા હોય કે જ્યાં હજુ ઉપર ચડો ત્યાં શું કરે? પકડીને ખેંચી નીચે લાવવા માટેનો પ્રયત્ન કરતા હોય. પણ ભગવાનનો માર્ગ તો એવો છે કે એ માર્ગે તમે વળો અને આગળ વધવા માટેનો પ્રયત્ન કરો એટલે તમને સૌથી મોટામાં મોટું તો જો સાધુનો સંગ હોય તો એ તમને સપોર્ટ કરે કે તું મૂંઝાતો નહીં. તને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં અમે ભગવાનને પ્રાર્થના કરીશું, પણ તું ભગવાનના માર્ગે હું તા આગળ વધ. તમારા ઘરની અંદર સારા સજ્જનો પરિવારજનો હોય તો એ પણ તમને બધા ભગવાનના માર્ગે આગળ વધતા હોય તો શું કરે? પ્રોત્સાહન આપીને સપોર્ટ આપે. બોલો, આવું કામ ભગવાનના માર્ગે આગળ વધવા માટે થાય છે. પણ આ જીવની એવી અવળાઈ છે કે જેટલું જગતમાં મજા આવે છે એટલું ભગવાનમાં એને મજા આવતી નથી. શાકોત્સવ રાખીએ, હે આપણને એમ થાય છેલ્લે છેલ્લે આજે જમાડી દઈએ. હો ભાઈ રવિવાર આજે, આવતા રવિવારે તો ચાતુર્માસ ચાલુ થઈ જવાનો, તો આજે શું કરી દઈએ? શાકોત્સવ કરીને બધાને જમાડીએ એમ. હા, પરંતુ તોય જીવને એવું થાય કે આ હા અહીંયા કરતા ઓલો હોટલમાં ખાવા જઈએ ને, પેલા ભગાના ભજીયા. કોના ભજીયા? ભગાના ભજીયા. કોણે કોણે સાંભળેલા ભગાના ભજીયા જોયા છે આમાંથી? હા, દિનેશ ભગત તમે ક્યાં? એમાં ભગાના ભજીયા હતા? પછી ખાતા જાઓ ને જાતા જાઓ એવું આવતું હતું.
હા, ભગાના ભજીયા તો ભાઈ ભગાના ભજીયા. હા, ગમે એવો કબજિયાત હોય પણ ભગાના ભજીયા તમે ખાઓ એટલે આ ભગવાન એવો પેલો પાછો આવી કંઈક છે ને એના નહીં, એ પેલા ભગાના ભજીયા. તો તમારો કબજિયાત શું થઈ જાય? દૂર થઈ જાય, ફ્રેશનેસ થઈ જાય શરીર. હા, જગતનું ખાવા માટે જીવ તૈયાર થાય પણ ભગવાનનો પ્રસાદ ખાવા માટે પણ ઘણા તો તૈયાર નહીં હોતા. બોલો લો. હા, એક ગામની અંદર ભાઈ છે, તમારું ગામમાં છે. હા, એને તમે પ્રસાદ લઈને આપવા જાઓ ને કે આ પ્રસાદ છે, ના ભાઈ મારે પ્રસાદ તમારે નહીં જોઈતો, આ પ્રસાદ ખાવાથી જો મારી બુદ્ધિ સુધરી જાય તો મારું તો અકલ્યાણ થઈ જાય. બોલો, આવો ડેન્જર વ્યક્તિ છે તમારા ગામમાં જ, બહાર નહીં કઈ બીજે. બોલો, ભગવાનનો પ્રસાદ એના તે અનાદર કેમ? ના ના, આ ખાઉં મારી બુદ્ધિ સુધરી જાય તો હું તો જેવો છું એવો ને એવો જ રહું. બોલો, આવી આ દુનિયાની અંદર પરિસ્થિતિ છે ત્યારે નિષ્કુળાનંદ સ્વામી આપણને ધીરજ આખ્યાનના માધ્યમથી કેવા કેવા સુંદર મજાના ભક્તોના ચરિત્ર સંભળાવે છે કે હે ભક્તો, તમે પણ તમારા જીવનની અંદર ધીરજ રાખી આવા ભક્તિવાન દ્રઢ નિષ્ઠાવાન ભક્ત બનજો. વિચારો, એનું આજે નિષ્કુળાનંદ કાવ્યની અંદર ધીરજ આખ્યાન કથા ભાગ 20 એની અંદર આપણે પ્રવેશ કરવો છે. દેવર્ષિ નારદજીનું શું ચાલી રહ્યું છે? ચરિત્ર ચાલી રહ્યું છે. એની અંદર આપણે ગઈ સભાની અંદર કોટિયા ગામના જસાભાઈની વાત સાંભળી હતી કે ભગવાનના સાધનો જો યોગ થઈ ગયો તો કેવું એનું મોટું કામ થઈ ગયું. વિચારો લો, સાધુને શું કર્યા હતા? સ્વાગત કર્યા હતા. શું કર્યું હતું? બોલો ખરા મોટેથી. શું કર્યા હતા? માર્યા હતા. પછી ગાળો દીધી, બધું જ સહન કર્યું અને છતાંય ઉપકાર ઉપર સાધુએ શું કર્યું? ઉપકાર કર્યો. વિચારો લો તો. હા, આ દુનિયાની અંદર કોઈ ભગવાનના એકાંતિક સાધુ હોય, કોઈ એકાંતિક ભગવાનના ભક્ત હોય, એના ઉપર જ્યારે જીવ અપકાર કરે છે ત્યારે એ જે મોટા છે એ એના ઉપર દયા લાવીને શું કરે છે? ઉપકાર કરે છે. આપણે આપણા ગુરુજીના જીવનની અંદર જોઈએ તો આપણને સહેજે સહેજે આવા પ્રસંગ અનંત દેખાય. શું થાય? અનંત એવા પ્રસંગ દેખાય કે જે માણસે એકદમ નામ નિશાન મિટાવવા માટેની પ્રયત્ન કર્યા હોય, આ દુનિયાની અંદર કોઈ એમનું સ્થાન ના રહે એના માટેના પ્રયત્ન કર્યા હોય, આવો જે જીવ છે ને જાણવા છતાંય જ્યારે એવો સમય આવે ત્યારે બધું ભૂલી અને એને જેમ સપોર્ટ થાય ને જેમ એનું સારું થાય એવા કાર્ય આજે આપણને સાક્ષાત દેખાય એવા આપણા ગુરુજીના જીવનમાં આપણને દેખાય. વિચારો લો, એ આપણને એક પ્રેરણા આપે છે મોટા કે તમારા જીવનની અંદર પણ આવું થવાનું જ છે. કારણ કે મનુષ્યનું શરીર ભગવાન જેવા ભગવાન ધારણ કરીને આ પૃથ્વી ઉપર આવે તો એને તે કેટલા કષ્ટો સહન કરવા પડે છે. ભગવાન જન્મ્યા તો સીધા આઠમને દાડે કેટલા વાગે રાત્રે? બોલો જ ખરા. હા, કેટલા વાગે રાત્રે? 10 ને 10 કહે છે, ઘણા 12 કહે છે. આમાંથી મારે કયું સમજવું? 12 વાગે. કેટલા વાગે? 12 વાગે. અને ભગવાનને જન્મવા માટે સુંદર મજાનું સ્થાન કયું પસંદ કર્યું? બોલો જ ખરા તમે. જેલ પસંદ કરી. બોલો, એટલાથી અટકતું નથી. મને ને તમને આપણા જીવનની અંદર ભગવાન એમ કહેવા માંગે છે કે તમારા જીવનમાં નાનું હોય કે મોટું હોય, કષ્ટ છે ને એને જો તમે સહન કરતા શીખી જશો ને તો આ દુનિયામાં કોઈ તમને રોકી શકવા વાળો છે નહીં. હા, તમારી પ્રગતિ પાકી પાકી અને પાકી જ છે. બોલો, 12 વાગે જેલમાં જન્મ્યા પછી તે પાછું ત્યાં તો રહેવાય એવું નહોતું. જો રહે તો શું થાય? રાત્રે ને રાત્રે જેલમાંથી ટોપલામાં લઈને વાસુદેવ ક્યાં ઉપડ્યા? ક્યાં ઉપડ્યા? કઈ જગ્યાએ? બોલો ખરા વાળા. એ કે ભાગવતની કથા સાંભળવી પડશે પછી ખબર પડશે. એમને કેવું
ગોકુળમાં લઈ જવા માટે નીકળ્યા. જ્યાં લઈ જવા નીકળ્યા ત્યાં ધોધમાર વરસાદ. બોલો લો. યમુનાજીનો કિનારો ને એની અંદરથી ચાલીને જવાનું. વસુદેવના શું કહેવાય ડોક સુધી પાણી, ગળા સુધી પાણી આવી ગયેલું અને એની અંદર એને ચાલવાનું. અને એવી રીતે લઈને રાત્રે ને રાત્રે ભગવાનને ગોકુળ મૂકવા જવું પડ્યું. બોલો. હજુ 6 દાડા થઈ ત્યાં માસીબા આવ્યા. હે બોલો લો. કોણ આવ્યા? કયા માસીબા? પૂતના એ. બોલો. હા. અને શું કર્યું એણે? જો આ દુનિયાની અંદર એવું છે, આપણું છે ને આમ દેખાડે બધા એવું કે તમારું સારું અમે કરીએ છીએ. દેખાડે હું હંમેશા માણસ તમારું અમે સારું કરીએ છીએ, પણ એની પાછળ જેની પેલી મેલી મુરાદ જે હોય ને એ તો પછી જ આપણને ખબર પડે, જ્યારે અંદર ડાબલીમાં બૂચ વાગી જાય ત્યારે. હા. પૂતના આવી હતી હેના માટે? મારવા માટે આવી સીધી. શું કર્યું એણે? સ્તનપાન કરાવો. લાય તારા દીકરાને હું શું કરું? ધવડાવું. બોલો લો. દૂધ પીવડાવીને પુષ્ટ કરવા માટે આવી હતી, પણ એ દૂધ પુષ્ટ થવાનું નહોતું. કેવું હતું? ઝેર લગાવીને આવી હતી. પણ ભગવાન તો સાહેબ ભગવાન હોતે હે. હા. એની પાસે દુશ્મન આવે તોય ભલે અને કોઈ સજ્જન આવે તોય ભલે, ભગવાને પૂતનાને પણ એ જ ભાવથી સ્વીકારી, ભગવાને દેવકીને પણ એ જ ભાવથી સ્વીકારી અને ભગવાને યશોદાને પણ એ જ ભાવથી સ્વીકારી. પૂતનાનું સ્તન મોઢામાં લઈ લીધું ભગવાને. બોલો લો. અને એવું ભગવાને દૂધ અંદરથી ખેંચ્યું, તે દૂધ તો ખેંચાણું પણ જોડે જોડે પ્રાણી ખેંચાઈ ગયા એના. બોલો લો તમે. શું ખેંચાઈ ગયા? ત્યાં જય સ્વામિનારાયણ થઈ ગયું. બોલો લો. હા. પણ કહેવાનો મતલબ મારો એ છે કે જે આ દુનિયાની અંદર મોટા થયા છે, એના જીવનમાં દુઃખ આવ્યા છે, તો હું અને તમે તો સામાન્ય જીવ આ દુનિયાની અંદર આવી થોડું ભજન કરીએ, થોડી ભક્તિ કરીએ અને આપણે બહુ મોટી આશા રાખીએ. એ તો ભગવાન પૂરી કરે, ના કરે એવું નહીં, પણ નાનું મોટું ક્યારેક કશુંક ના થાય તો એમાં હારી જવું નહીં. એ આપણને કઈ કથા સંભળાવે છે? ધીરજ આખ્યાનની કથા સમજાવે છે. હા. ભગવાન સ્વામિનારાયણના સંતો એવા હતા અને આજ આ નિષ્કુળાનંદ સ્વામી આજે નારદજીની કથા એવી લખે છે, એની અંદર સુંદર મજાની કડી ચાલી રહી હતી. અગણિત જીવ ઉદ્ધારવા હરે સ્વર્ગ મૃત્યુ ને પાતાળ. કેટલા જીવ ઉદ્ધારવા? અગણિત જીવોને ઉદ્ધારવા માટે, જેની ગણતરી ન થઈ શકે એટલા જીવોને ઉદ્ધારવા માટે કોણ ફરી રહ્યું છે આજે? નારદજી ફરી રહ્યા છે. ક્યાં? તો કે સ્વર્ગ, મૃત્યુ અને ત્રણેય લોકની અંદર ફરે છે. વિચાર લો. હા. અને કરે છે હું? જ્યાં જ્યાં હોય જીવ જીજ્ઞાસુ, ત્યાં ત્યાં જાય તત્કાળ. ફોન ક્યાં છે તમારા બધાના? એક બાજુ મૂકીને અહીં ધ્યાન આપજો, નકર ભાઈ આગળ બેહાડવાનું ચાલુ કરી દઈશ તો પછી ત્યાં ધ્યાન રાખ ને. જ્યાં જ્યાં જીવ જિજ્ઞાસુ જાય ત્યાં ત્યાં આ સાધુ જઈ અને શું કરે છે? તો કે તત્કાળ એનું શ્રેય અને પ્રેય કરે છે. હા. પહેલાના જમાનાની અંદર એવું હતું કે જ્યાં જ્યાં સાધુ જતા ને ત્યાં મુમુક્ષુ જતા હતા. જ્યાં જ્યાં સાધુ હોય, તીર્થ હોય, ત્યાં શું જતા હતા? મુમુક્ષુ જતા હતા. અને આ કળિયુગની અંદર એવું થઈ ગયું, જ્યાં જ્યાં મુમુક્ષુ હોય ત્યાં કોણ જાય? સાધુ સામેથી જાય. ભાઈ તું ભગવાનનું ભજન કર, સેવા કર, એકાંતિક ભક્ત બન. બોલો લો. આખું ઊંધું થઈ ગયું. અને તોય ભગવાનના ભગત થવા તૈયાર નહીં પાછા અત્યારે. અને એ સમયની અંદર ભગવાનના ભક્ત સાધુને ગોતતા આવતા હતા. ક્યાં ભગવાનના સાધુ છે? ચાલો સત્સંગ કરવા માટે જઈએ, કથા સાંભળવા માટે જઈએ, 2, 5, 10 દાડાનો ઘરનો ત્યાગ કરીને એ શાંતિથી પ્રભુ પરાયણ થવા માટે જઈએ. આટલો ફેર અત્યારના સમયમાં
અને એ સમયમાં થઈ ગયો, વિચારો લો તમે. હા, સમયનો પ્રવાહ જેમ જેમ આગળ વધતો જાય ને એમ 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 બધા નીતિ નિયમો ધર્મ બધું બદલાતું જાય. બોલો. હા, ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર હતા ત્યારે સંતો બધા વિચરણ કરતા હતા. એ કેમાં કરતા હતા? પગપાળા ચાલીને જતા હતા. હવે અત્યારે આપણે પગપાળા નીકળીએ તો બધી જગ્યાએ, હે તો પછી હા, અને તોય પછી ગાડીમાં સંતો બે એટલે લાગે હું બધાને, હા 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 આ લોકો સુખિયા છે, એવું તો હાડું આ દુનિયામાં કોઈ સુખી છે હે? પણ અઠવાડિયું ભેગો રે દીકરા તો ખબર પડે. હે હા, રાત્રે કેટલા વાગે સુવાનું ને સવારે કેટલા વાગે જાગવાનું ને આખો દાડો કગણે કોક, હે બપોરનો સમય થાય કે ત્યાં કોઈક દરવાજો કકડાવે, સાંજનો સમય થાય તોય કોઈક દરવાજો કકડાવે, રાત્રે 12 વાગે તોય કોકની રીંગ આવે. બોલો લો. હા, ક્યારેક બધાને જવાબ આપવા પડે. એકને ના આપો કે સ્વામી આપણું સાંભળતા નહીં હો, ઓલો આપે ને પૈસા એટલે એનું તરત હો રાહ જોઈને બેઠા હોય ને આપણે અહીંયા તો દરવાજો બંધ કરીને શું કરે? સુઈ ગયા હોય. બોલો. હા, બોલો. તરત દુઃખ ચાલુ. માણસને દુઃખ વાવતા વાર લાગતી નથી. બોલો. પણ જ્યાં જ્યાં જિજ્ઞાસુ જીવ હતા ત્યાં ત્યાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે નારદજી જતા હતા. હા, અને એની અંદર આજે મને કહેતા આનંદ થાય કે આપણા જે પરમહંસો હતા ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસ તો હતા જ, પણ ભગવાન સ્વામિનારાયણ જ્યારે પૃથ્વી ઉપર હતા ને ત્યારે 2 થી 3 હજાર સાધુઓ હતા. કેટલા? 2 થી 3 હજાર સાધુઓ. લાખો હરિભક્તો થયા. તે દિવસે નહોતો આવો કોઈ મીડિયાનો જમાનો. હમણાં કીધું એમ નહોતી કઈ ગાડીઓની વ્યવસ્થા, પરંતુ સાધુ જ્યાં જઈને અખાડો નાખતા હતા ને ત્યાં મુમુક્ષુ આત્માઓ ખેંચાય ખેંચાઈને એમની પાસે આવી અને એકાંતિક ભક્ત બનતા હતા. વિચારો. હા, આજ મને કહેતા આનંદ થાય. હજુ ગયા રવિવારે આપણે જાહેરાત કરી ચાતુર્માસની કે ભાઈ ચાતુર્માસની અંદર 99 દિવસ સુધી ભજન ભક્તિનો અખાડો આપણે જમાવવો છે, અને એની અંદર તમારો બધાનો સાથ સહકાર બધું જ જોઈએ કે નહીં? તમે આવીને ખુરશી લઈને બેસી જાઓ હે, અને પછી કાંઈ વિચારો જ નહીં કે સ્વામીને શું થશે, તો મારે પછી શું કરવું પડે કહો? મેં કીધું 25 દિવસના અલગ અલગ 25 યજમાનો 99 દિવસના કરવાના છે. એની અંદરથી એક અઠવાડિયામાં તો સામેથી ઝાઝા બધા યજમાનો પૂરા થઈ ગયા. વિચારો. હું ક્યારેક ક્યારેક બેઠો હોય વિચારતો હોય આમ જામ શું કહેવાય, બેઠો બેઠો કંઈક આમ વિચારું ને ત્યારે મને સહેજે સહેજે એમ થાય કે આટલા પરિવાર, આપણો નાનકડો એવો પરિવાર આમ જોઈએ તો હે કંઈ એટલા બધા તો આપણી પાસે કંઈ 200-500 હરિભગત તો છે નહીં કે આ એ આમ એકવાર 25 જણાને બોલો તો 25 જણા તો તૈયાર થઈ જ જાય અંદરથી. હે 100 જણા આપણા માંડ માંડ ભેગા થાય. એટલી આપણી નાની આ સત્સંગ આપણો, અને છતાંય તમને અહીંથી જે સેવા કહેવામાં આવે એવું નહીં કે ખાલી પૈસાની જ સેવા. એકાદશીના દિવસે 12 કલાક યજ્ઞ ચાલે. કેટલા કલાક? સવારે 7 વાગ્યાનો ચાલુ થાય તે સાંજે 7 વાગ્યા સુધી. પણ આ શ્રદ્ધાવાળા ભક્તો ભાઈઓ અને બહેનો બધા પોતપોતાના સમયે જે આવી અને જે કલાક કલાક યજ્ઞ કરે છે ને એ બધાને એકવાર તાલીઓના નાદથી વધાવવા. અને એની અંદર સવારમાં જેને ચાલુ કરવાનો હોય યજ્ઞ, પ્રારંભ કરવાનો હોય એને તો બધી જ તૈયારી કરવાની. વાળવાનું હોય, સવારમાં બહેનો આવી ગયા હોય આરતીમાં એટલે વાળીને સાફ તો કરી આલે, પણ પછી એને યજ્ઞ માટે લાકડા તૈયાર કરવાના, આરતી તૈયાર કરવાની, બેસવા માટેના પાથરણા પાથરવાના, અને એની સેવા અમારા હિતેશ ભગત, કનુ કાકા, પછી મિનેશ ભગત બહુ વહેલા આવી જાઓ છો કે બધી તૈયારી થઈ જાય પછી આવીને સીધા બેસી જવાનું? બોલો લો. હે તો પછી આ 2 ભક્તોને તાલીથી એકવાર જોરદાર વધાવો. હા, સવારની અંદર એકય એકાદશી એવી નહીં હોય કે આ ભક્તોએ આવીને તૈયારી કરીને બધું કમ્પ્લીટ કરીને ચાલુ ના કરી દીધું હોય. બોલો. હા, ભજન પણ એટલું કરે, સેવા પણ જ્યારે જે સેવાની જરૂર હોય. હમણાં માતાઓને ગયા અઠવાડિયાની અંદર ઘઉં આવ્યા હતા તો ઘઉંની સેવાની હતી. ખાલી એક જ મેસેજ મૂક્યો, એક જ દિવસની અંદર 3-4 કલાક 5-6 માતાઓ બધા ભેગા થઈ ગયા અને બધાએ ભેગા થઈને ઘઉંને મોઈને કોથળીમાં ભરીને તૈયાર કરીને મૂકી દીધા. બોલો લો. કેવું ના પડ્યું કે ભાઈ હવે આ રવિવાર વયો ગયો, ઓલા રવિવાર
હે? હા, હમણાં તો તાત્કાલિક હજુ આ 3-4 દિવસ પહેલાં મેં પરેશ ભગતને રિંગ કરી. મેં કીધું ભગત બહેનોને મોકલવા પડશે. મને કે હું અત્યારે તો તાત્કાલિક સેવા આવી. મેં કીધું બપોરે છે ને અત્યારે વડાવી અને પેલા નવી ટાઇલ્સો લગાવી છે ને એના ઉપર કાર્પેટ ઊંધી નાખીને બધી પેક કરી દેવાની છે. અને એ હજુ સેવા મેં જાહેરાત એટલે 12 વાગે કીધું તમને, 12-12:30 કીધું, 2:30-3 વાગ્યા ત્યાં તો બહેનો આવી ગયા, વાડી બાડીને સાફ બધું કરી અને પાછું બધું સરસ મજાનું એને ઢાંકી અને બધા પોતપોતાની રીતે જતા રહ્યા. બોલો. અને આશ્ચર્યની વાત તો એ છે કે ગમે એ સેવા કરવા માટે આ તો હું વળી બોલ્યો, નકર મારે તો બહુ આ બોલવાનો આવો ટેવ ને સ્વભાવ જ નહીં કે હું તમે બધા સેવા કરતા હોય ને હું તરત જાહેરાત કર્યા કરું, એવું બહુ ઓછું બને. પરંતુ કહેવાનો મારો મતલબ એ કે ગમે ત્યારે ગમે એને ભાઈઓને સેવા કરવા બોલાવો, બહેનોને સેવા કરવા બોલાવો. અને આપણે કહીએ કે નાસ્તાની વ્યવસ્થા કરી છે, ભાઈ એની અમારે કાંઈ જરૂર છે? મિનેશ ભગત ખુશ થઈ ગયા. ઓકે, હે, નાસ્તા બાસ્તાની નહીં, અમારી સેવા પૂરી થઈ જાય એટલે જય સ્વામી. કોઈ સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે જે સેવા થાય ને એનાથી ભગવાનને ભગવાનના સંતો ઓટોમેટિક આપણા ઉપર રાજી થયા. પછી આપણને રાજી થઈને જમાડે, ક્યારેક કંઈક પીવડાવે એટલે કંઈ દારૂ બારું નહીં. હા, નગર કે અહીં તો પીવડાવે તો લાગે છે લાવે. હે, નવા ભક્તો આવ્યા, એટલે કાકા આવ્યા છે તો એવા કાકા છે નહીં, બહુ ભાવુક લાગે છે જોવાથી. પરંતુ પછી લાગે કે આ લોકો તો બધું આપતા લાગે છે અહીંયા કે હે. તો પછી એટલે એવું નહીં, પરંતુ ક્યારેક કંઈક ઠંડુ પીવડાવીએ કે ક્યારેક કંઈક લસ્સી બસ્સી આવી હોય, હે, મિત ભગત યજમાન બને ત્યારે. હા, અને આજ મને કહેતા આનંદ થાય, અમારા ભક્તો બધા જો તમારા ચાતુર્માસની સેવા ચાલે, તમે જુઓ જ ખરા. આ નાનકડો એવો પરિવાર નેવિલ ભગત, આ બધાની અત્યારે ચાતુર્માસની 25 યજમાન છે, હમણાં 11,000 બધાને કરવાના છે. એ સેવા ચાલે, હજુ હોલની સેવા ચાલે છે, એની અંદર બધાની સેવા. અને એની સાથે સાથે પાછું હારોહાર આપણે શું ઉચક્યું છે? બોલો જ ખરા, લાકડીઓ લઈ લઈને હે, મંદિરની સેવા. અને મંદિરની સેવાઓ હોય તે સામેથી લખાઈ છે, પણ એ બધી સેવાઓ આવતા રવિવારે નવા હોલની અંદર ગુરુજીના જન્મ ઉત્સવની અંદર 26 જુલાઈએ જાહેરાત થવાની છે. હા, એટલે તમને એમ હશે કે હમણાં કંઈ બોલતા નથી એટલે કશું આવતું બાવતું લાગતું. અરે આવતું બાવતું ના હોય એવું બને આ, હે. તઈ પછી એ બધી સેવાઓ આપણે આવતી રવિવારે જાહેરાત કરીશું અને તમે બધા ખુશ થઈ જશો કે વાહ, હે, આટલા છે પણ આટલી સેવાઓ કરી છે. હો, ઘણાએ તો કેટલા છે વિવેક ભગત? આટલા છે પણ સેવા કેટલી છે? આટલી સેવાઓ કરી છે. બોલો. એટલે બધા સેવા બહુ કરી રહ્યા છે. સાથે સાથે એ પણ કહું કે તમને બધાને એમ થતું હશે કે મંદિરની જાહેરાત કરી દીધી, મંદિરનું આપણે શું કહેવાય પ્રથમ સ્તંભ સ્થાપન કરી દીધું, પણ હજુ કામ તો કશું ચાલુ થતું નહીં. તો તમને આજ એ પણ એક જાહેરાત અને સમાચાર આપી દઉં કે 2 થી 3 દિવસ પહેલાં જ આપણા જે સોમપુરા છે એની સાથે ફોન પર વાત થઈ અને ભાઈએ કીધું કે અત્યારે હજુ વરસાદ એટલો બધો નહીં આવ્યો, ત્યાં સુધીમાં જેટલા થાંભલા નીકળી જાય એટલા હું કાઢવા માટેનો પૂરો પ્રયત્ન કરું છું. ચોમાસું આવશે તો ઠીક છે, નહીં આવે તો પછી આ ચાતુર્માસ ચાલુ થાય પછી આપણે વરસાદના માહોલની અંદર બધા થાંભલા એક હારે ઊભા કરી દઈશું. વિચારો લો તમે. હા, એટલે તમને એવું થાય કે પાછું કંઈ કામ બધું બંધ થઈ ગયું લાગે છે એવું, પણ કામ કંઈ બંધ થયું નથી. કામ આપણને દેખાવા મળશે, થોડો સમય લાગશે, પણ આપણો ટાર્ગેટ છે ત્યાં સુધીમાં તો ઠાકોરજી મહારાજ પૂરું કરવાના છે અને કરવાના જ છે. અને તમને એક જાહેરાત કરવાની છે, પણ એ જાહેરાત હું આ 26 જુલાઈને દાડે કરીશ, કારણ કે ગુરુજીના બર્થડેના દાડે થોડી યાદગીરી બધી આપણને મળે ને, એટલા માટે તે દિવસે જાહેરાત કરીશ. એટલે ત્યાં સુધી તમે બધા આમ થોડું આમ વિચારા કરજો કે શું જાહેરાત. પૈસા લેવાની નહીં કરું, ચિંતા ના કરતા. એને કે ઘણા સ્વામી કંઈક જાહેરાત કરશે એટલે કંઈ પૈસાનું આવવાનું. હે, હા, ઘણા બધાના હરિભક્તો હું કોઈકના નામ લઉં ને કોઈકના ના લઉં પછી સારું ના લાગે, એટલે પછી મને એવું થાય કે બધા ભેગા. પણ ઘણા બધા ભક્તોના હું એમ જોઉં ને એના જીવનની અંદર મને ક્યારેક ભગવાનની આગળ બેઠો હોય ને તો આંસુ આવી જાય કે હા ભગવાન, આની પરિસ્થિતિ, આની સેવાઓ ઘણી બધી જગ્યાએ કરતા હશે અને છતાંય અહીંયા કોઈ દિવસ સાધુ એક ખાલી વચન બોલે
અને વચન કોઈ દાડો એ પાછું પડવા દે, તરત એને ઝીલી લે. બોલો, તન મન અને ધનથી બધી જ રીતે. આવો જ્યારે આપણા નાનકડો એવો પરિવાર ભેગો થઈને ભજનને ભક્તિ કરીએ ત્યારે ભગવાન કળિયુગની અંદર રાજી થાય ને થાય જ. આ લોકની અંદર હું અને તમે રહ્યા એટલે નાના મોટા સ્વભાવ તો આપણા બધાના રહેવાના, પણ એ સ્વભાવને પણ ભગવાનને રાજી કરવા માટે, ગુરુજી સંતોને રાજી કરવા માટે આપણે જો નક્કી કરી નાખીએ કે આ સ્વભાવને પણ મારો અંતિમ શ્વાસ આવે પહેલાં કાઢી નાખો, તો એ પણ નીકળી જાય. હા, પણ સ્વભાવ તો રહેવાના. એટલે એ સ્વભાવની અંદરથી આપણે ધીરે ધીરે ભગવાનને રાજી કરવા માટે સ્વભાવને કાઢતા જવાનો અને ધીરે ધીરે ભગવાનના માર્ગે આગળ વધતું જવાનું. એના માટેનો આપણે બધાએ પૂરો પ્રયત્ન કરવાનો. ભગવાન સ્વામિનારાયણ જ્યારે પૃથ્વી પર હતા ત્યારે જે કથા ચાલતી હતી કે હજારો હરિભક્તો એ સમયની અંદર હતા અને એ સંતો બધા વિચરણ કરીને ભક્તોને એકાંતિક બનાવતા હતા, ગામડે ગામડે ફરતા હતા. અને એવાની અંદર સંતોનું મંડળ ફરતું હળવદ ગામની અંદર ગયું. ક્યાં ગયું? હળવદ. પણ હળવદની અંદર તે સમયની અંદર સત્સંગ ખૂબ સારો, ભગવાન સ્વામિનારાયણનું મંદિર, એને કારણે મંદિરમાં સંતો રોકાયા ને એ 5-10 દાડા સુધી ભગવાનની કથા વાર્તા, ધૂન, કીર્તન બધા હરિભક્તોને મોજમાં લાવી દીધા. હા, આપણે રવિવારે એકવાર ભેગા થઈએ પણ અહીંયા એ અડધો-પોણો કલાક ભજન ભક્તિ થાય ને એમાં જો આપણે મન દઈને જોઈન્ટ થઈ જઈએ ને તો આપણે આખું આ અઠવાડિયાનું શું થઈ જાય? ચાર્જિંગ ભરાઈ જાય. હા, અને એની અંદર તે હવે તો આવતા રવિવારથી જે કથા થશે ચાતુર્માસની અંદર એ બધી ધર્મસ્વામી શેમાં થવાની ખબર છે? હે, હોલમાં તો થવાની, પણ સંગીત હાથે. હા, એટલે કંઈ પછી આમ ધીરું હું બોલું ત્યારે સંભળાય ને પછી પાછું બધું બંધ થઈ જાય એવું નહીં. ચાતુર્માસની અંદર 4 મહિના પછી ધર્મસ્વામી જશે તો આપણે તબલાવાળા કોઈ ગોતી રાખશું, ચિંતા ના કરતા. હે, જો અશોકભાઈ શું કે જો તો એટલે આપણે બધાય પણ સંગીતની અંદર કથા ચાતુર્માસની અંદર કરશું એટલે બધાને મજા આવે, આનંદ આવે એવું આપણે આયોજન કર્યું છે. સંતો જ્યાં જ્યાં જતા હતા ત્યાં ગામડાઓની અંદર ભગવાનના ભક્તોને એ ધૂન, ભજન, કીર્તન કરી અને બધાને સત્સંગના બળિયા સુખિયા કરતા હતા. એવી રીતે જ આ ગામની અંદર પણ બધા ભક્તો જે ભગવાનના હતા હળવદની અંદર એને એ ખૂબ સુખ આપ્યું. પછી સંતો અઠવાડિયું થયું એટલે પછી બીજે ગામ જતા હતા. એટલે એ સમયની અંદર આ ચરિત્રમાં એવું લખાયું કે સંતોને ગાડામાં બેસાડીને મોકલતા હતા. શેમાં બેસાડીને? ગાડામાં. એટલે 4 વ્હીલ તો આવી ગઈ હતી એ સમયની 4 વ્હીલ એટલે ગાડું, બરાબર છે. એટલે ગાડામાં સંતો બેસીને જતા હતા. પણ બધાને એ સમયમાં તે એવું નહોતું કે આપણે કેવું નાવલી ગામ આવડું મોટું ને એની અંદર સત્સંગ આપણો આટલો, પણ એની અંદર બધાને કંઈ 4 વ્હીલ ગાડીઓ ઘેર હોય નહીં. ગામડાની અંદર તો કેટલી ગાડીઓ મળે, મળીને 2-5 હરિભગતના ઘેર માંડ ગાડી હોય, બરાબર. તો એ સમયની અંદર એ ગાડા બધા હરિભગતના ઘેર કંઈ હતા નહીં. એટલે ભાડે ગાડું કર્યું. કેવું કર્યું? ભાડે ગાડું કરી સંતોને બેસાડી અને બીજા ગામ મૂકવા માટે તૈયારી કરી. એટલે બધા સંતો ગાડામાં બેસી ગયા અને જે પેલો ભાડે ગાડું લઈને આવ્યો તો એ ભાઈ ગાડાને શું કરવા લાગ્યો? ચલાવવા લાગ્યો. એનું નામ હતું શામજી. શું હતું? શ્યામજી નહીં, શામજી. શું નામ હતું? શામજી. એ શામજી ગાડું એ મશગુલ થઈને આગળ બેઠો આમ કર્યા કરે. થોડી વાર થાય તો આમ કરે. પછી જે કરતા હોય તમે બધું કરજો, કારણ કે તમને એવું લાગે સ્વામી પ્રેક્ટિસ કરીને આવ્યા લાગે છે. ધીરે રહીને એનો કેપ ચડે અને પછી શામજી હાથની અંદર લાકડી લઈ આમ હલાવતો જાય ને એ થોડી વાર થાય તો કંઈક ને કંઈક લેક આવતો જાય ને ગાડું ચાલતું જાય આગળ. એટલે સંતો પાછળ બેઠેલા ને એટલે સંતોએ ધીરે રહીને કીધું, ભાઈ તમે ગાડું તો ચલાવો છો પણ કંઈ બીજો ધંધો કરો છો? આટલું પૂછીને પાછો બીજો પ્રશ્ન જોડે પૂછી લીધો, કંઈ વ્યસન ખરો? કારણ કે જ્યાં સુધી એ હા ના પાડે ત્યાં સુધી આપણે ગમે એટલું વ્યસન વાળો હોય તો કે એને ગમે એટલું કહીએ તો એ સ્વીકારે કે હું વ્યસન કરું છું એવું? બોલો, સ્વીકારે? તઈ પછી
એટલે સંતોએ પૂછ્યું કંઈ વ્યસન બેસન ખરું? એટલે આ શામજી હતો ને એણે ધીરે રહીને કીધું કે મહારાજ, ચોમાસાના 4 મહિના સરોવરની અંદર જાઓ અને માછલા પકડું. શું પકડું? અને માછલાને વેચું. માછલાને વેચ્યા પછી જેટલા બચે એટલા ઘેર લાવું, પછી એનો વઘાર કરું ને એ ખાઓ 4 મહિના સુધી. અને બીજા જે 8 મહિના બાકી રહ્યા એ 8 મહિનાની અંદર દિવસે ગાડું ચલાવવું. શું ચલાવવું? અને રાત્રે ચોરી કરવું. એટલો તો સારો શરીફ માણસ કહેવાય કે જેવો હતો એવું હું કહી દીધું, સાચું બધું કહી દીધું. અને પછી રાત્રે ચોરી કરીને આવું. પછી મહેન્દ્રભાઈ શું કરું? તો પછી આ ચરિત્ર આપણને શીખવાડે કે જો જીવનની અંદર નક્કી કરી નાખીએ કે મારે સુધરવું તો સુધરાય તો છે ને છે જ. પછી રાત્રે થોડું ઠપકારીને પછી એ શું થવું, લેલીન બની જાવ. પછી આમ ભગવાન સ્વામિનારાયણ એ સંતોય કેવા હશે બોલો, આવી બધી હાવ ફ્રીલી બધી વાતો કરી દીધી તો એને સહેજે સાંભળીને સ્વીકારી લીધી. સંતોએ કીધું ભાઈ શામજી, આજે તો અમે તારા કેમાં બેઠા છીએ? ગાડામાં બેઠા છીએ. શામજી, અમે ભગવાનને પ્રાર્થના કરી અને તું આમાંથી થોડું તારા જીવનને પરિવર્તન કરવા માટેનો પ્રયત્ન કર. તો ભગવાન એની અંદર ભળશે ને, પણ તારે શું કરવો પડે? પ્રયત્ન હેનો કરવાનો છે? સુધરવાનો કરવાનો છે. જે 4 મહિના તું ઓલું કરે છે ને વેચવાનું, એ બંધ કર. અમે ભગવાનને પ્રાર્થના કરશું, તું નાનો મોટો ધંધો કર, એમાં ભગવાન તને શું આપશે? સફળતા આપશે. રાત્રે કેટલાય બચારા એ પરસેવાની કમાણી કરીને ઘરે ભેગું કરીને લાવ્યા હોય અને તું રાત્રે એના ઘેર જઈ અને એ સીધી જ ચોરી કરીને લઈ આય. આ તું કયા જન્મે ભોગવીશ ભાઈ? એની પરસેવાના એક રૂપિયાની કમાણી તું તો ચોરી કરીને ફટ લઈને વયો આવે અને પછી એ મોજ ને મજા કરે તો આ કયા જન્મમાં ભોગવીશ કે? આ બધાની હાય લાગે સમજી. આપણને તો એમ લાગે કે એ પૈસા લઈ આવ્યા હે, રામ મંદિરની અંદર જો ને જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી કેટલા બધા ચોરાઈ ગયા હે, પણ પછી જ્યાં ખબર પડી ત્યારે શું થાય? હું પછી કહો જોઈ હે, મજાની સજા કેવી લાગે? પછી અઘરી લાગે કે ન લાગે? શ્યામજીને આવું નહીં કીધું એ સંતોએ રામ મંદિરનું, પણ આ તો હું તમને કહું છું. એમ જીવનની અંદર કરેલું કર્મ ત્યારે તો આપણને બધું જ સારું લાગે, પણ એક દિવસ એવો આવે ત્યારે કર્મને ભોગવવાનું થાય ને ત્યારે બહુ અઘરું લાગે. અને પછી થાય એવું કે હાથમાંથી બધું જ સરકી ગયું હોય, પછી આપણને એવું થાય કે હાડું, પણ પછી સમય બીત ગયા, પછી કાંઈ થઈ શકે નહીં. એમ આજ શ્યામજીને એ સંતો શીખવાડે છે કે શ્યામજી, ભગવાને આ મનુષ્યનું શરીર આપ્યું છે, આનાથી થોડું ઘણું સત્કર્મ કરી લે, આનાથી થોડું ઘણું ભજન કરી લે. કાલ ભગવાન આ જન્મ પૂરો થઈ જશે ને ભેંસનો જન્મ આપશે, પાડાનો જન્મ આલશે, બળદનો જન્મ આલશે, અને તને પછી એમ થશે કે હવે મારે ભગવાનનું શું કરવું છે? બોલો જ ખરા. તો કોઈ પહેવા દે આવો હોલમાં હે. આજ તમને જોડે જોડે બીજી એક કહી દઉં સરપ્રાઈઝ. હા, હોલની અંદર છે ને આપણે નક્કી કર્યું હતું હમણાં એસી કંઈ લગાવવા, કારણ કે બધા યુદ્ધ ચાલ્યું છે ને એને કારણે બધાના ભાવ વધી ગયા છે. એટલે પછી આપણા એ હરિભગત જ છે, નજીકના છે. એટલે ભગત કે દિવાળીએ સ્વામી તમે જો એસી લઈ લો ને તો ત્યાં સુધીમાં પાછા ભાવ શું થઈ જાય? ડાઉન થઈ જાય, અને પાછું કમ્પ્લેટ આપણે જે ભાવમાં લેવાના છે એ જ ભાવમાં આપણને એસી મળી જાય. તો મેં કીધું કંઈ નહીં, આપણે ક્યાં ને આપણે હિમાલયમાં કે અમેરિકાથી આવ્યા છીએ ભાઈ, આપણે ઠંડક વગર ચાલે? આમ તો પંખામાં રહીએ જ છે ને ઠાકોર કાકા, નહીં રહેતા? તો થોડા દાડા વધારે રહીએ. મેં કીધું બીજું શું તઈ. એટલે પછી મેં કીધું કંઈ વાંધો નહીં ભગત, અમે તો પંખાથી ચાલશે, હમણાં કંઈ અમારા પૈસા એટલા બધા વધારે કંઈ છે ત્યારે કરશું.
2 દાડા પહેલાં ફોન આવ્યો કે ફરીને યુદ્ધ ચાલુ થયું છે અને જે ભાવ વધ્યો છે એના કરતાં હજુ ભાવનો વધારો આવવાનો છે થોડા દાડા. તો સ્વામી લેવા હોય તો અત્યારે લઈ લો, નકર પછી પાછો વધારે ભાવ આવશે. અને એનો ઓર્ડર કાલે કરી દીધો અને 2-4 દાડામાં તો પેમેન્ટ કરવાનું છે. અને પછી અઠવાડિયામાં તો 26 જુલાઈ સુધીમાં તો એસી પણ અહીંયા આવી જશે. ફિટ નહીં કરવાના હજુ, ફિટ તો ત્યારે કરવાના છે જેણે જેણે લખાવ્યા છે એ બધાના પૈસા આવી જાય પછી એસી ફિટ કરવાના, ત્યાં બધી મૂકી રાખવાના. હા, એટલે જાજા બધાને આવી ગયા હતા તો મસ્તી કરું છું, ખાલી આનંદ. પણ કહેવાનો મતલબ મારો કે એ બધું આવી જશે ઠંડક, એટલે એ ચાલુ થઈ જશે. હા, આજે પેલો વ્યક્તિ હતો એને આ સંતો એવું કહે છે કે ભગવાન સ્વામિનારાયણ, એટલે હું એવું કહેતો હતો કે આવો સરસ મજાનો પછી એસી હોલ બની જશે અને પછી આપણે કંઈક પાડવ બન્યા હોય, ભેંસ બન્યા હોય કે ગાય બનીને આપણે અહીંયા આવ્યા હોય અને પછી આપણને થાય કે હાલ હવે સ્વામીને થોડો સત્સંગ કરી આવો અને દોડતા દોડતા સીધા ગેટની અંદર પ્રવેશ કરી જઈએ. એમાં જો પાછળ બેનો બેઠા હોય ને એ ગેટથી કર્યો પ્રવેશ તો બધા આગળ આવી, તો પછી ભેંસને પાડો બનીને આપણે આવ્યા હોય તો આપણું સ્વાગત કરે બધા કે ઓહો આવો આવો મુક્તાત્મા આવ્યા છે, હવે આને એ એસીમાં બેહાડો અને સરસ મજાનો હાર પહેરાવો અને આને કથા વાર્તા કરીને આનો શું કરો, મોક્ષ કરી દઈએ. હવે એવું થાય કોઈને કે લાકડું લઈને કાઢે બહાર, કે તું કઈ પી ગયો, બોલો લો. હા, અત્યારે હોલની અંદર કબૂતરા પહેરી ગયા છે. શું પહેરી ગયા છે? એટલા બધા કબૂતરા આવી ગયા છે. મેં કીધું લોયામાં ચકલીઓ એટલી ને અહીંયા કબૂતરા એટલા છે. હા, એને જ્યારે સીલિંગ પેક કરશું ને ત્યારે કાઢતા કાઢતા દમ આવી જવાનો છે એવું લાગે છે મને, બોલો એટલા કબૂતર છે અંદર. પણ કહેવાનો મતલબ કે આપણે તો એકઈને રહેવા દેશું, બધાને ગમે ને ખૂણે ખૂણે પકડી પકડીને ઉડાડી ઉડાડીને બધાને ક્યાં કાઢશું? બહાર કાઢશું. ત્યારે ભગવાને આટલો સુંદર મજાનો જન્મ આપ્યો છે. હે શ્યામજી, તો હું કરી લે, ભગવાનનો ભજન કરી લે. અને એ કથા શ્યામજી માટે નથી, મારા અને તમારા માટે છે કે અત્યારે ભગવાને આટલું સરસ મજાનું મનુષ્યનું શરીર આપ્યું છે તો આપણે પણ બને ત્યાં સુધી વધારેમાં વધારે ભજન ભક્તિ કરી લઈએ. સમય તો પાણીના પ્રવાહની જેમ મારો ને તમારો બધાનો જવાનો જ છે. એની અંદર પ્રવૃત્તિઓ કરવાની છે, ધંધા બિઝનેસ તમારે કરવાના છે, પણ એની અંદરથી થોડો થોડો સમય કાઢી અને શું કરી લેવું? ભગવાનનું ભજન કરી લેવું. આવી શ્યામજીને જ્યારે વાતો સંતોએ કરીને ત્યારે નિસ્વાર્થ ભાવે સંતોએ કરેલી વાતો શ્યામજીના મનની અંદર ધીરે 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 શું કરવા લાગી? પરિવર્તન કરવા લાગી. ગાડાની અંદર આવી રીતે જાતા જાય, ચાલતા જાય છે, ચાલતા ચાલતા સંવાદ કરતા જાય છે અને સંવાદમાં જે ગામે પહોંચવાનું હતું એ ગામ આવી ગયું. સંતોએ કીધું શ્યામજી હવે અમે શું કરીએ છીએ? નીકળીએ. જય સ્વામિનારાયણ. ત્યાં તો જ્યાં હજુ સંતો ઉતરે ને એ પહેલાં કોણ ઉતરી ગયું? શ્યામજી ઉતરી ગયો. બોલો લો. જીવનમાં પરિવર્તન લાવવું છે, કંઈક બદલાવ કરવો છે તો આટલી વારમાં શું થઈ જાય છે? પરિવર્તન થઈ જાય. બે હાથ જોડ્યા સંતો આગળ. સંતોએ કીધું ચાલ મંદિરમાં લઈ જઈએ તને, ભગવાનના શું કરાવીએ? દર્શન કરાવીએ. અને ભગવાનના દર્શન કરાવ્યા. શ્યામજીએ ભગવાનના દર્શન કરી સંતોની પાસે બેસી બે હાથ જોડી આંખમાંથી આંસુ સાથે આજીજી કરી અને શું કરવા લાગ્યો? વિનંતી કરવા લાગ્યો કે મહારાજ હવે આ જ દિવસ પછી આ બધા પાપ મારે શું કરવા છે? છોડી દેવા છે. મારે હવે ભગવાનને રાજી કરવા માટે, તમારા જેવા સાધુને રાજી કરવા માટે હવે હું કોઈ જીવની હિંસા નહીં કરું, આજથી હું ચોરી નહીં કરું, આજથી હવે હું નક્કી કરું છું દારૂ નહીં પીવું. વિચારો લો તમે. અને આવી રીતે બધા નિયમ ધારણ કરી ભગવાનના સાધુ પાસે બેસી અને હાથની અંદર જળ લઈ અને શરણાગત મંત્ર સંતોએ બોલી અને એને શું બનાવ્યો? ભગવાનનો શરણાગત બનાવ્યો, હરિભક્ત બનાવ્યો. પણ આ થાય ક્યારે? નિષ્કુળાનંદ સ્વામી લખે છે એ રીતે જ્યારે સંતો વિચરતા હોય, આવી કથાને વાર્તાઓ થતી હોય ને જીવાત્મા આવીને બેસે ત્યારે એની અંદર પરિવર્તન આવે
ઘેર બેઠા બેઠા કોઈમાં ક્યારેય પરિવર્તન આવે નહીં. હા, તમારા ઘરની અંદર એક પાઇપ છે સ્ટીલની, એક પાઇપ ભગવાનના મંદિરે પાઇપ છે. તમારા ઘરની અંદર આખો દિવસની અંદર તમે 2 થી 3 વાર એનો યુઝ કરો છો. મંદિરની અંદર એ પાઇપ પડી છે, જ્યાં લગાડેલી છે ત્યાં જે આવે એ બધા હાથ ફેરવતા જાય છે. તો એક દિવસ તમારા ઘરમાં રહેલી પાઇપ છે એ ચળકાટવાળી થશે કે મંદિરના પગથિયાની અંદર ભલે પેલો કઠોડામાં જ લગાવેલી છે એ ચળકાટવાળી થશે? ખુલ્લામાં છે, બહાર છે, છતાંય એ શું થઈ જશે? ચળકાટવાળી થઈ જશે. કેમ? તો કે એના પર બધાના રોજ શું ફરે છે? હાથ ફરતા જાય છે. પેલી ઘરની અંદર છે, પેક છે, કોઈ વાતાવરણ પ્રૂફ છે, કોઈ વસ્તુ એને લગતી નથી, અને છતાંય ઘરની અંદર આપણે અડીએ કે ના અડીએ પડી છે. તો ધીરે ધીરે સમય જતાં એને એક દિવસ તો કાટ લાગશે ને લાગશે. એમ મારું અને તમારું જીવન પણ એવું છે કે રોજ એને સાફ કરવું પડે ને કરવું જ પડે. હા, એને ભગવાનના માર્ગે આગળ રોજ વધારતું જવું પડે ને વધારતું જવું પડે. તમે વિચારો તો ખરા કે આજ એક ખાલી પ્રેક્ટિસ ગેમની કરવામાં આવે છે. એની ગેમ રમે છે ને છોકરાઓ, એની જો પ્રેક્ટિસ કરવામાં આવે તો એટલી પ્રેક્ટિસ કરે કે પેલો આમ જોતો હોય તોય એની ગેમ તો શું ચાલતી હોય? એકદમ ચાલતી હોય, કમ્પ્લીટ હોય. બોલો, એક આ લોકની નાનામાં નાની ગેમ છે, એ જો પ્રેક્ટિસ કરે તો એટલી સરસ ને સ્મૂથ ચાલતી હોય. તો હું અને તમે રોજ ભગવાનનું ભજન કરીએ, ભક્તિ કરીએ અને જીવનની અંદર આગળ વધીએ તો આપણું જીવન ભક્તિમય કેટલું આગળ મસ્ત સોફ્ટ ચાલે. વિચારો લો તમે, ચાલે કે ના ચાલે? બસ, પણ એ થાય ક્યારે? સત્સંગની અંદર રોજ જોડાયેલા રહીએ ત્યારે. શ્યામજીએ ખાલી હળવદથી લઈ અને બીજું જે ગામ હતું ત્યાં જ જવાનું હતું. એટલા રસ્તાની અંદર ગાડામાં જો સાધુનો સંગ કરી લીધો તો એના જીવનું કામ થઈ ગયું. વિચારો લો તમે. ત્યારે આપણને તો રોજ ભગવાનના સાધુ મળ્યા છે. આપણે જો રોજ ભજનને ભક્તિ કરીએ અને જો આગળ વધતા જઈએ તો આપણે તો ભગવાનને રાજી કરીએ એવું જીવન બની શકે કે ના બની શકે? બની જ શકે. નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે, એમ કરતા આવ્યા નારદ નારાયણ સર, દીઠા સામતા સહસ્ત્ર 10 દક્ષ પ્રજાપતિના કુંવર. નારદજી વિચરણ કરતા કરતા નિષ્કુળાનંદ સ્વામી કે નારાયણ સર આવ્યા, એટલે નારાયણ સરોવરે આવ્યા. ક્યાં આવ્યા? અને ત્યાં દક્ષ પ્રજાપતિના 10,000 દીકરાઓને જોયા. કેટલા? 10,000 દીકરાઓ. દક્ષને એવું હતું કે આ બ્રહ્માની અંદર મારે શું કરવું છે? જે પેલું શું કહેવાય, આપણે સર્જન કરે એ સર્જન કરવા માટે મારે પૂરેપૂરો પ્રયત્ન કરવો છે. અને પ્રયત્ન કરવા માટે દક્ષે કેટલા દીકરાઓને ઉત્પન્ન કર્યા? 10,000 દીકરાઓ. બધાને આદેશ આપ્યો કે તમે બધા જાઓ, તપશ્ચર્યા કરો. તપશ્ચર્યા કરી અને જ્યારે તમે યુવાન થાવ ત્યારે પછી તમે બધા ગૃહસ્થ આશ્રમને ભોગવો અને પછી શું કરો? પ્રજાની ઉત્પત્તિ કરો. અને એના કારણે સૃષ્ટિનું શું થાય? સર્જન થાય. આવા આ લોકના શું કહેવાય એને વધારવા માટે પ્રયત્ન કરી અને દક્ષ પ્રજાપતિએ 10,000 કુંવરોને આવી રીતે એ કર્યા. અને પછી બધા નારાયણ સરોવરના કિનારા પર આવીને બધા ભજનને ભક્તિ કરી તપશ્ચર્યા કરતા હતા. એવામાં ત્યાં કોણ આવ્યા? નારદજી આવ્યા. નારદજીએ જોયું કે હા, ઋષિ કુમાર જેવા 10,000 બાળકો જો આ ભગવાનનું ભજન કરી, એ તપશ્ચર્યા કરી, ભગવાનને રાજી કરે ને પ્રસન્ન કરે તો આ બધાનું શું થઈ જાય? કલ્યાણ થઈ જાય. જો આ દુનિયાની અંદર એવું છે કે તમે બિઝનેસમેન પાસે જાઓ ને એટલે 10ના 100 કેમ થાય ને એની માઇન્ડમાં ચાલતું હોય. શું ચાલતું હોય એના માઇન્ડમાં? 10ના 100 કેમ થાય ને બિઝનેસમેનના માઇન્ડમાં ચાલતું હોય. ભગવાનનો જે એકાંતિક ભક્ત હોય એને એમ થતું હોય કે મારા જેવો બીજો ભગત કેમ તૈયાર, એના માટેનો એનો પ્રયત્ન ચાલતો હોય. સાધુ હોય તો સાધુને શું ચાલતું હોય? ધરમસાઈ, અમારા મંડળમાં સાધુ કેમ? હા, એને એ ચાલતું હોય. કેમ?
બધાના લક્ષ અલગ અલગ છે, એટલે બધાની વિચારધારા પણ કેવી છે? અલગ અલગ છે. દક્ષ પ્રજાપતિ રાજા છે, તો એને એવું થયું કે હું સૃષ્ટિની અંદર શું કરું? વધારેમાં વધારે સર્જન કરું. એને કારણે આ લોકની અંદર દિન પ્રતિદિન એ સૃષ્ટિ વધતી જ જાય એનો પ્રયત્ન હતો. એની વિચારધારાથી તો એ યોગ્ય જ હતું. અને આ નારદજી તે પહોંચ્યા, તો નારદજીના વિચાર શું હતા? કે હા, હું જેવું ભગવાનનું સુખ લઉં છું, હું જેવી ભગવાનની ભક્તિ કરું છું, એવી જો આ યુવાન બ્રહ્મકુમારો જેવા દીકરાઓ દેખાય છે, બધા જો ભગવાનનું ભજનને ભક્તિ કરવા લાગે તો એ પણ કેવા બની જાય? એક દિવસ ભગવાનના આનંદના ભોગતા બની જાય, એનો મોક્ષ થઈ જાય. એટલે નારદજી તો ત્યાં બેસી અને એ ધૂન લગાવીને જ્યાં પેલા બધા દક્ષ પ્રજાપતિના જે 10,000 બાળકો હતા ને, બધાએ આંખો ખોલીને જોયું તો સામે કોણ બેઠા હતા? નારદજી બેઠા હતા. નારદજીએ કીધું કે તમે બધા શું કરો છો? અને ત્યારે પછી પેલા બધા બાળકોએ કીધું કે અમે બધા તપશ્ચર્યા કરીએ છીએ, તપશ્ચર્યા કરી અમારા પિતાજીનો આદેશ છે કે અમે પછી સૃષ્ટિનું શું કરશું? સર્જન કરશું. અને ત્યાં નારદજીએ કીધું સૃષ્ટિનું સર્જન કરીને હું અને તમે ક્યાં જશો? મને પણ ભગવાને મનુષ્યનું શરીર આપ્યું, તમને પણ ભગવાને મનુષ્યનું શરીર આપ્યું. આ શરીરથી જો ભગવાનની ભક્તિ કરી લઈશું, તપશ્ચર્યા કરીશું, એમને રાજી કરવા માટેના પ્રયત્ન કરશું, તો એક દિવસ આપણે ભગવાનના શું થઈ જશું? વહાલા બની જશું. બોલો શું કરવું છે હવે? સૃષ્ટિ સર્જન કરવું છે કે ભગવાનને? અને પેલા તો બધા એકદમ નાના નાના બાળકો હતા, બધા ભગવાનનું સ્વરૂપ હતા, એટલે બધા કેમાં લાગી ગયા સીધા? અને રોજ નારદજી સત્સંગ કરાવે, રોજ ભક્તિ કરાવડાવે, દિન પ્રતિદિન મોટા થતા ગયા અને બધા કેમાં લાગતા ગયા? ભક્તિમાં લાગતા ગયા. યુવાન થયા ને બધાને તપશ્ચર્યા કરવા માટે નારદજીએ મોકલી દીધા. અને જેમ જેમ જેનું આયુષ્ય પૂરું થાય એ બધા ક્યાં? સીધા ભગવાનના ધામમાં જતા જાય. અને આ બાજુ દક્ષ પ્રજાપતિને ખબર પડી કે ઓહો, મારા 10,000 બાળકોને આ નારદે શું કર્યું? ભક્તિ કરાવીને ક્યાં મોકલી દીધા? બોલો જ ખરા. બધાને ધામમાં ભગવાનના વાલા કરી દીધા, મોક્ષ કરાવી દીધો. એક કહીને ગ્રહસ્થ આશ્રમ ભોગવા જ ના દીધો. ફરી પાછા 1000 માનસ પુત્ર તૈયાર કર્યા. કેટલા? અને પાછા બધાને આદેશ કર્યો, જાઓ તમે બધાય નારાયણ સરોવરના કિનારે અને ત્યાં જઈને તપશ્ચર્યા કરો, મોટા થાવ એટલે બધા સૃષ્ટિની સર્જન કરો. પેલા 1000 આવ્યા. નારદજી તો પછી ત્યાંથી નીકળી ગયા હતા. પાછી ખબર પડી કે પાછા થોડા આવ્યા લાગે છે, એટલે પાછા નારદજી શું આવ્યા? હા, સાધુનું કામ જ એ છે કે ભગવાનના માર્ગે ગમે જે હોય એને એન કેન પ્રકારે બોચું પકડીને પણ એને ભજન કરાવડાવો. અને બોચું પકડીને ભજન કરાવીને પાછો ભગવાનને વાલો કરી દેવો. બસ નારદજી પાછા આવ્યા. નારાયણ નારાયણ. ત્યાં તો ઓલા લોકો આંખો ખોલી, અરે મહાત્મન, તમારા દર્શન થયા, અમારા અહોભાગ્ય. તમે કોણ છો? તો કે અમે દક્ષ પ્રજાપતિના 1000 પુત્રો છીએ. અરે તમારા 10,000 ભાઈઓને તો અમે હજુ હમણાં થોડા સમય પહેલા જ મોક્ષ આપ્યો છે, કલ્યાણ કરાવી દીધું, અને પાછા તમે આવ્યા. ચાલો ચાલો, તમારે શું કરવું છે કહો? ભક્તિ કરવી છે કે પછી આ લોકની અંદર ગ્રહસ્થ આશ્રમની અંદર એ સૃષ્ટિનું શું કરવું છે? અરે મહાત્મા, તમારા જેવા સંત મળે ને જો એની સાથે રહેવા મળતું હોય ને ભગવાનનું ભજન કરવા મળતું હોય તો અમારે કંઈ ગ્રહસ્થ આશ્રમ માંડવો, અમારે કંઈ સૃષ્ટિની સર્જન કરવું, અમારે તો શું કરવું છે? ભગવાનનું ભજન કરવું છે. અને બધા કેમાં લાગી ગયા? 1000 હતા એ ભજનમાં લાગી ગયા. બોલો, સમય જતા જતા એ પણ મોટા થયા, એને પણ એ તપશ્ચર્યા ભજન ભક્તિ કરાવી અને ભગવાનને વાલા કરીને એને પણ બધાને એ મોકલી દીધા. આ બાજુ દક્ષ પ્રજાપતિને ખબર પડી કે હા, મારા 11,000 દીકરાઓને આ નારદે શું કરી દીધું? એ કઈ રહેવા ના દીધો ગ્રહસ્થ આશ્રમ. બોલો, સૃષ્ટિ ના કરવા દીધી એને. આ જ્યાં જાય ને ત્યાં સ્થિર રહેશે ને તો આ સૃષ્ટિ કરવા દેશે. કથા વાર્તા કરીને ભજન ભક્તિ કરાવીને આ બધાને કેમાં જોડશે? ભગવાનમાં જ જોડશે. એટલે દક્ષ પ્રજાપતિએ પછી નારદજીને શ્રાપ આપ્યો. શું આપ્યો? કે નારદ, આજથી હું તને શ્રાપ આપું છું કે જા, તું 24 કલાક કે જે કંઈ સમય હશે એ સમય એનાથી વધારે તું એક જગ્યાએ સ્થિર રહી શકીશ નહીં, અને તું 3 લોકની અંદર પરિભ્રમણ જ કરતો રહીશ, પરિભ્રમણ જ કરતો રહીશ.
શ્રાપ આપ્યો એને. બોલો શું આપ્યો? પણ નારદજીએ શ્રાપને સ્વીકારી લીધો, હસતા મોઢે સ્વીકારી લીધો. આ ધીરજ આખ્યાનની કથા એ મને તમને સંભળાવે છે. નારદજીના ચરિત્રમાંથી એ શીખવાનું છે કે કોઈ ક્યારેક મને કે તમને દુઃખ આપે તો એ દુઃખને પણ સુખની અંદર પરિવર્તન કરી અને સ્વીકારવું, તો જ જીવનની અંદર ધીરજ રહેશે. બાકી થોડું સુખ આવે તો સુખી થઈ જશું અને થોડું દુઃખ આવે તો દુઃખી થઈ જશું, તો જીવનની અંદર ક્યારેય સફળ થશો નહીં. બોલો, નારદજીએ સ્વીકારી લીધું હસતા મોઢે. સ્વીકાર્યું તો કેવું સ્વીકાર્યું? ત્રણેય લોકની અંદર એ નારદજી ફરતા જ રહે, ક્યાં શું ચાલે છે એ બધી નારદજીને ખબર રહે. અને જોડે જોડે જ્યાં જાય એના ભગવાન નારાયણનો શું જ કરાવે? પાછા ભજન પણ કરાવતા રહે. બોલો, હવે એક જગ્યાએ સ્થિર થઈ ગયા હોય તો નારદજીને એવું થાત કે હવે આ બીજી જગ્યાએ જવું છે પણ હવે જવાતું. પણ દક્ષ શ્રાપ આપ્યો તો ભગવાન એને શ્રાપ કેવો અપાવડાયો વિચારો, કે તું ત્રણેય લોકની અંદર પરિભ્રમણ કરતો જ રહે, કરતો જ રહે અને કરતો જ રહે. એટલે જીવનની અંદર ક્યારેક ક્યારેક મારા અને તમારા જીવનમાં પણ આવી રીતે ક્યારેક કંઈક સુખ આવે, ક્યારેક દુઃખ આવે, ત્યારે દુઃખને પણ સુખની અંદર કેવી રીતે પરિણમવું એ આપણા હાથની વાત છે. એટલા માટે આજે આ નારદજીના ચરિત્રમાં આપણને બધાને નારદજી શીખવાડે છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખે છે કે જીવનની અંદર ક્યારેક ક્યારેક ક્યાંક એવી પરિસ્થિતિઓ આવે કે એની અંદર જ્યારે આપણે સ્થિર રહેવું પડે, ત્યારે એ પરિસ્થિતિમાં સ્થિર રહી ભગવાનના ભજનમાંથી આપણે ચલાયમાન ન થઈ જઈએ, સત્સંગમાંથી ચલાયમાન ન થઈ જઈએ, ભક્તિમાંથી ચલાયમાન ન થઈ જઈએ, સંતોના મહિમાથી ચલાયમાન ના થઈ જઈએ, એના માટેની ઉપદેશ આ આપણને કથા શીખવાડે છે. જો જીવનની અંદર ક્યારેય કોઈ વ્યક્તિને એવું નથી કે હું હોય કે તમે બધા જ દિવસો સરખા જ હોય. આજ બધી જ રીતે આપણે સારા છીએ, પણ કાલ ભગવાને એવું નક્કી કર્યું હોય ને કંઈક એક્સિડન્ટ થાય અને ક્યાંક કોકનો પગ કપાઈ ગયો, કોકનો હાથ કપાઈ ગયો, કંઈક થઈ ગયું અને એવી રીતે જિંદગી જીવવાની થાય તો શું થાય વિચારો લો. પછી આપણો સત્સંગ કેટલો રહે, કેટલી ભક્તિ રહે, કેટલી આપણી સમજણ રહે, શું થાય? હાડું આટલી બધી માળાઓ જમણા હાથથી જ કરતો હતો, ડાબા હાથે કોઈ દાડો અડાડી નહીં, તોય ભગવાને કાપ્યો તો કયો ઉડાડ્યો? હવે તો કશું કરવું જ નહીં, લે આ મળ્યું. બોલો, હા ફટ લઈને મૂકી દઈએ. દોડી દોડીને આપણે દર્શન કરવા આવતા હોય, સેવા કરતા હોય અને એમાં જો ઠેસ વાગી હોય ને અંગૂઠો કપાઈ ગયો હોય તો શું કરીએ? બોલો, હંમેશા જીવની એક પ્રકૃતિ એવી છે, તમે હોય કે હું હોય, સારું થાય ને તો એ બધું કોણે કર્યું? બોલો જ ખરા, આંખો બંધ કરી મેં એમ નીકળે સીધો. આ બોલો, બકરી બે બોલે અને માણા મેં બોલે એમ. બોલો, અને જે વસ્તુ જો ધાર્યું હોય એવું ના થાય ને એટલે તરત ઓળિયો, ઘોડિયો, ટોપલો કોના ઉપર જાય સીધો? હા બોલો, ભગવાન હારા છે. આ ઊભા ઊભા દર્શન જ આલે આપણને. જો એ લાકડી લઈને બોલતા ચાલતા હોત ને તો આપણે આટલા બેઠા ને એમાં 5-10 જણા જ બેઠા હોત, એનાથી વધારે એક કંઈ આવ્યો હોત નહીં. હા, આ બહુ ડાયા છે અને ડાયા થઈને રહે છે. ડાયા તો છે નહીં જોકે, પણ ડાયા થઈને આપણી સામે રહે છે ને, એટલે આપણે બધા આવી રીતે આપણે બધું ચલાવીએ અને કરીએ બધું. બાકી જો એ મારા જેમ દંડોરો લે ને હે તો આપણે એકેય ઊભા રહીએ નહીં. હા, એટલે ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ આવે, હંમેશા ના આવે. હમણાં કોઈ કોણ કહેતું હતું કે કોઈ હરિભગત જ કહેતા હતા, ફોન પર કહેતા હતા, ખબર નહીં કે ક્યાંય આવ્યા હતા ને ત્યારે વાત કરતા હતા એ કે હાડું સ્વામી મારે નકરી પરીક્ષાઓ આપવા કરવાની ભગવાનની, કે એક પૂરી થાય ને ત્યાં બીજી તરત આવીને ઊભી જ હોય. કેટલું ભજન કરીએ, કેટલી સેવા કરીએ, હે બધું કરીએ તોય કોને કરવાનું પાછું? બધી પરીક્ષાઓ મારે જ એલા કરવાની. બોલો, હા આ દુનિયામાં એવું છે. અને જો પરીક્ષા કોની હંમેશા થાય એ ખબર છે? બોલો જ ખરા, કોની થાય? નિરોગી નહીં થાય, હીરો હોય એની. હા મેં કીધું નિરોગી. હા, જો દુનિયાની અંદર પરીક્ષા એ વ્યક્તિની થાય કે જે વ્યક્તિ ઉપર ભગવાન કે ભગવાનના સાધુને પૂરો ભરોસો ને વિશ્વાસ હોય ને,
તમારા ઘેર 2 દીકરા છે. કેટલા દીકરા છે? ચાલો હવે 5 જ મિનિટમાં કથા આપણી પૂરી કરીએ છીએ, પણ આ છેલ્લા એકાદ 2 આપણે પ્રેક્ટિકલ એક્ઝામ ખાલી સમજીએ. તમારા ઘેર કેટલા દીકરા છે? 2 દીકરા છે. એક તમે કોને એમ કરે છે, અને એક એવો છે કે તમે કહો મંદિરે જા તો એ મસ્જિદમાં પહોંચે. તમારે એને મંદિર મોકલવું હોય કેવું પડે મસ્જિદમાં જા તો ક્યાં આવે? મંદિરમાં. આ ઘણા એવા છોકરાઓ છે અને એના બાપા એવું કહે ને એટલે એને બાપા ઊંધું જ કહે ને, એને મોકલવો હોય મંદિર તો એમ કે તું ભાગોળ જા, એટલે ઓલો ક્યાં આવે? મંદિર આવે. અને જો એને ભાગોળ મોકલવો હોય શું કહેવું પડે? તું મંદિરે જા, એટલે એવો ક્યાં પહોંચ્યો હોય? ભાગોળ પહોંચ્યો હોય. એક એવો છે. હવે તમારા ઘરની અંદર કંઈક પ્રોબ્લેમ થયો તો તમે કાંઈ બી થયું તો તમે ખીજાશો કોને? ગુસ્સે કોના ઉપર થશો? 2 માંથી બોલો જ ખરા. શેના ઉપર થશો? આ તો તમારી જોડે તો જ જવાબ મારો જોઈએ છે. સીધા ઉપર થશું ને, કારણ કે ઓલાની તો ખબર જ છે કે આને કહેશું તો આમાં કંઈ પાણી પથરા ઉપર ગમે એટલું નાખશું પણ એ 5 મિનિટમાં તો કોરો ને એમાં કોઈ ફેર પડવાનો. પણ આને હું કંઈક ખીજવું અને વળી એને એમ કંઈક થાય કે ભાઈ આ મારે લઈને કોને ખીજાય છે? પેલાને ખીજાય છે. હું થોડો કંઈક સુધરું તો કંઈક બચારા ઓલાને ઓછું સાંભળવાનું થાય, એટલા માટે પેલાને જ ખીજાય ને તમે. તો એ એવું ના વિચારે ક્યારે કે હાડું હું બધું કે કરું, બધી રીતે વ્યવસ્થિત રહું, અને છતાંય ઓલાનો વાંક અને સાંભળવાનું કોને? મારે સાંભળવાનું. બોલો. અને છતાંય સાંભળે કેમ? કે એને ખબર છે કે મારે મારા જીવનમાં મારા માતા પિતાને શું કરવા છે? રાજી કરવા છે. તો એ સાંભળે, અને સાંભળ્યા પછી જ્યારે મોટો થાય ત્યારે આ લોકની અંદર એની બુદ્ધિ જેટલી હોય કે ના હોય પણ સક્સેસ તો જીવનની અંદર એ જાય એટલું યાદ રાખવાનું. હા, પેલો તો પછી હવાડાના ડાટા કાઢે એવો જ થાય. હા, એમ ભગવાનને પણ એવું હોય. ભગવાનને કેવું છે કે ભગવાનને ખબર જ છે કે આ ભક્તની હું જેટલી પરીક્ષા લઈશ ને એ પરીક્ષામાં એ મને છોડવાનો નથી ને ત્યારે જ એની પરીક્ષા ભગવાન લે. ભગવાનને ખબર હોય કે આને કંઈક અડીશ અને આ કંઠી તોડી નાખશે ને ચાંદલોય ભૂઈ નાખશે ને આવતોય બંધ થઈ જશે, આને કરતાં આવવા દો, ખાઈ પીને ભલે લહેર કરતો, એનાથી બીજું કંઈ કરાય નહીં. એટલે હંમેશા પરીક્ષા એટલું યાદ રાખવાનું કે જ્યારે ભગવાનના વહાલા બનીએ ને ત્યારે જ થાય, ત્યાં સુધી પરીક્ષા ક્યારેય જીવનમાં આવે નહીં. એટલે ક્યારેય દુઃખ આવે ત્યારે એટલું સમજવાનું કે ભગવાન મારા ઉપર શું છે. પણ ભગવાનને પછી એ કહેવાનું બહુ રાજી આવા રહેતા નહીં. અમે સ્વીકારી લઈએ છીએ તમે આપ્યું છે એટલે અમે આમાં કંઈ શિકાયત નહીં કરીએ, પણ હવે આવા બહુ રાજી અમારા ઉપર રહેતા, અમારા ઉપર જેવા રાજી રહેવું જોઈએ એવા જ રાજી રહેજો. એવી પાછી આપણે પ્રાર્થના કરી દઈએ એટલે ભગવાનને ખબર પડે કે ભાઈ આને બહુ પછી વધારે પડતું નહીં, માપમાં જ અપાય. હા, નકર ભગવાન તો એવા તમને ખબર છે ને, જેની પાછળ પડે એના ભાઈ ભૂકા કાઢી નાખે. એટલે આપણે પછી બહુ ભૂકાઈ નહીં કઢાવા બાપા. હા, અમે તો સહેજે સહેજે ભજન કરીએ, શાકોત્સવના શાકને ભૂંગળા ખાઈએ. હા, અને એ મજાનું આનંદ સાથે ભજન. એવી રીતે ભગવાન અમને રાખજો બધાને, એવી પ્રાર્થના કરી દેવાની જોડે. પણ ક્યારેક નાનું મોટું દુઃખ આવે ત્યારે એને સહેજે સ્વીકારી અને ભગવાનને પ્રાર્થના કરી અને એમાંથી નીકળવા માટેનો પ્રયત્ન કરવાનો. પણ ક્યારેય ટોપલો ભગવાન પર નાખી દેવો નહીં. એ આપણને આ કથા સંભળાવે છે. બસ આવતી કથા 26 તારીખે છે, 26 જુલાઈએ. આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરીએ. ખૂબ સરસ મજાનું હોલનું કામ ચાલે છે અને વહેલામાં વહેલું આપણે અઠવાડિયામાં જેટલું જોઈએ છીએ એટલું કામ પૂર્ણ થઈ જાય અને આપણે સરસ મજાનું એ 26 જુલાઈએ ત્યાં બેસીને ભજન ભક્તિ કરી આનંદ ઉત્સવ સાથે આપણે 26 જુલાઈએ ગુરુજીનો જન્મોત્સવ ઉજવીશું, આનંદ કરીશું. અને બધાએ ચાતુર્માસની અંદર જે પ્રોગ્રામો છે આપણા એ બધા તમને અઠવાડિયાની અંદર ગ્રુપમાં મળી જશે. એટલે તમને ખબર પડશે કે આટલા દિવસ ધૂન છે, આટલા દિવસ મહાપૂજા છે, આટલા દિવસ કથા વાર્તા છે. આપણે 5 કથા રાખી છે. 25 દિવસની કથા છે એટલે કેટલી રાખી છે? 5 કથા, 5 દિવસની. એટલે શુક્ર, શનિ અને રવિ આગળ
સોમ ને મંગળ અથવા પછી શુક્રની જગ્યાએ ગુરુવારે એવી રીતે જે કંઈ પ્રસંગ તહેવારો આવતા હશે એની સાથે એ 5 દિવસની અંદર આપણે સેટ કરી અને એવી રીતે 5 દિવસ 5 દિવસની 5 કથાઓ થશે, એવી જ રીતે મહાપૂજાઓ થશે, એવી જ રીતે ધૂન થશે, એવી જ રીતે યજ્ઞ થશે. તો એની અંદર આપણે 99 દિવસ સુધી એ ભગવાનને, ગુરુજી, સંતો, ભક્તોને રાજી કરવા માટે, આપણું સારું કલ્યાણ થાય અને ભગવાન વિશેષ પ્રસન્ન થાય એટલા માટે આપણે બધા એની અંદર બધી જ રીતે જોડાશું અને ખૂબ ભજન ચાતુર્માસની અંદર વિશેષ ને વિશેષ કરીશું એવો બધાએ આગ્રહ રાખજો. એ સાથે અત્યારે અહીંયા સભાને પૂર્ણ કરું. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.